સીતારામ બધાને આવશે ગામડે દિલથી ડાયરાન પહેલા બાપા સીતારામ 2024 લોકસભા ઇલેક્શન લોકશાહી પર્વની ઉજવણી કરીએ. મનીષ ભાવનગર થી મતદાન કરવા આવ્યો છે. મનીષ ઓરા ગામના અગ્રણી છે, સમાજ અગ્રણી બુધાભાઈ કંટારિયા. ગા બુધાભાઈ મામા સિંહ કરે લાખમ કા રોડ ખરાબ છે ને એટલે થોડુંક આમાં મામા થાય છે. ગાડી હા થઈ ગયા વેફરું. હા સીતા થાકી ગઈ ગાડી બેન પાઉંભાજી તૈયાર લેતા આવ્યા છે. તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. બાપા સીતારામ બધાને કેમ છો? તમે મજામાં થશો? હું પણ મજામાં છું. આ નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને માતાજી હર પર ખુશ રાખે તમને બધાને એવી શુભેચ્છા પાઠવું છું. અને જો આજ તો અમારે જવું છે ગામડે, થોડું કામ છે એટલે, અને આ ચૂંટણી પણ છે એટલે મતદાન દેતા આવવાનું છે. ડાયરાન પહેલા બાપા સીતારામ સવારના ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જઈશું ને મજામાં જ રહેવાનું. આપણે તો મજામાં છીએ. અને આજ આવવું છે આપણે હાથબ, કારણ કે આજ મતદાન કરવાનું છે. 2024 લોકસભા ઇલેક્શનનું આજ મતદાન છે એટલે આપણે મતદાન કરવા જવાનું છે. અને લોકશાહી પર્વની ઉજવણી કરીએ, કારણ કે આપણે મતદાન કરવું આપણો હક છે. અને આપણે તૈયાર થઈ ગયા છીએ. ભાઈ જુઓ નીતા અમારે ઠકરાણા આમ ને આમ આટા મારે છે. કેટલી વાર લાગી કે હું હવા પૂરાને વહી ચાલ તું તૈયાર તો થઈ નહીં. તો જો આપણે ગાડીમાં હવા વહી ગઈ છે એટલે પહેલાં ગામમાં હવા પુરાઈ આવ્યા ને હવે ગાડી ગીરી કપલાટને હવા જઈએ છીએ આપણે પહેલાં હાથ, અને પછી ટાઈમ રહે તો જ્યાં જઈશું ત્યાં તમને બતાવીશું. તો હાલો હવે મળી જાય આપણે હાથબ જઈને. તો આપણે આવી ગયા ઘરે ને ઘરે સવારના પહોંચી ગયા હતા પણ થોડા કામમાં હતા અને એક જગ્યા ઉપર ગયા હતા ને હવે આવ્યા આપણે મતદાન કરવા. અમારે જો આ છે પ્રાથમિક શાળા, અને પ્રાથમિક શાળાથી અમારો આ ભત્રીજો મનીષ ભાવનગરથી મતદાન કરવા આવ્યો છે. કા મનીષ? અને આપણા સબસ્ક્રાઈબર છે અને અમારો ભત્રીજો છે મનીષ. અત્યારે મતદાન કરવા આવ્યા તે બે ભેગા છે એટલે અહીંયા પાન બાવન કરી લે માવો ખાવા એમ ઉભા રહ્યા. તારે કંઈ કહેવાનું મનીષ? એવું કાંઈ નહીં, માવો એક જ ખાવો. બીજું તારે કંઈ કહેવાનું હોય તો બોલ. હે હા એમ તો અમારે અહીંયા મોટા ઓરા ગામના અગ્રણી છે, સમાજ અગ્રણી અમારા બુધેશભાઈ કંટારિયા. એ પણ સમાજના અગ્રણી છે અને સમાજ પ્રત્યે જ્યાં હોય ત્યાં એની સેવા હોય જ તે. એવા અમારા બુધાભાઈ સુડાસમાં ઓલા બુધાભાઈ કંટારિયા. કા બુધાભાઈ? હા આવું છે બધા ઘણા સમય પછી આવ્યા છે એટલે બધા ભેગા થાય ને ઘડીક આનંદ કરીએ. તો હાલો હવે આપણે જો મતદાન કરી આવ્યા છીએ. શેર કરજો. હા એમ, અને મત દઈ આવ્યા છે એ બધા. હવે અહીંયા ગલ્લે માવો ખાવા હવે અમે મતદાન કરીને દઈ આવ્યા અને નીકળી ગયા ઘરેથી. ને જ્યાં જવાનું હતું 2-3 જગ્યાએ ત્યાં જઈ આવ્યા ને હવે જવું છે મારા મામા સિંહ ઘરે લાખમ કા જો તો એ ગાડી આકે છે. હા મતદાન કરી આવ્યા અને ઘણા સમયથી બધા ભાઈબંધોને નહોતો મળ્યો ગામડે. મારું ગામ હાથવ એટલે બધા ભાઈબંધોને મળ્યા અને ભાઈબંધોને મળે ને હવે જાય છે મારા મામાના ઘરે લાખંકા. અને મામાના ઘરેથી પછી જાશું બેલા. તો હાલો હવે મળીએ આપણે મારા મામાના ઘરે જઈ. તો જો હવે નીકળી જાય મેં અમારા મામાના ઘરે લાખંકાથી, કારણ કે શાર મામાના ઘરે જા અને શાયરે મામાના ઘરે ઘણા સમય પછી જાતા એટલે આ પાણી જો થાય એટલે બધા મામીઓ શાયરે મામીઓ વાતો કરવા લાગી ગયા. એટલે વાતોમાં સમય વયો ગયો એટલે કાંઈ વિડીયો ઉતારવાનો ટાઈમ મળ્યો નહીં. અને અત્યારે જો સાલું મોટરે જાય છે એ પેલા ને આ વિડીયો ઉતારે છે એટલે એમાં થોડાક રોડ ખરાબ છે ને એટલે થોડુંક આમાં મામા થાય છે. ગાંધીદા હા અને ઘણા સમય પછી કૂતરો આવે ને કૂતરો આવ્યું રસ્તામાં કૂતરો બેહું થઈ તો ઈ બી ગયા તો ગાડી બેકી નો દે કે ભટકાર દે એવું જ લાગ્યું. આમાં એવું છું બરોબર ગાડી લઈને પહોંચ્યો ને ત્યાં કૂતરું એવો ઠેકડો માર્યો તો મને એમ કે અંદર ગડ્યો રાત બધું મેં કાંઈ
એમ તો કરી શકાય. એટલે આવું હતું. એટલે ત્યાં મામાને ઘરે બધા મમ્મીઓ વાતો કરવા લાગી જાય, કઈ વિડીયો ઉતારવાનો ટાઈમ રહ્યો નહીં. એટલે હવે નીકળી ગયા છે મામાને ઘરે જ જાય છે સીધા પેલા. તો પહોંચ્યા અલંગ ત્યાં નીતા કે નાસ્તો કરવો છે, એટલે એની ઊભા રહી ગયા અલંગ હોટલે નાસ્તો કરવાનો. જો લઈ લીધા છે ભૈજા વેફ નું. હા ભૈજા મસ્ત પડે. હા જો આવી રીતે નાસ્તો કરીએ છીએ. હાલો તમે બધા નાસ્તો કરવા. તો પગી ગયા ઘરે, પડી ગઈ હાન અને મોડું થઈ ગયું હતું. એટલે કાંઈ રાંધવાનો સમય રો નહીં થાકી જાય. એટલે હા બોલે નીતા થાકી ગઈ ગાડી બેન એટલે અલંગ ભાઈ એવું ખાઈ લીધું. પછી તાપુસથી રો લઈ લીધી છે પાઉંભાજી. એટલે નીતા કે થાકી ગઈ ફૂલ અને કાંઈ રાંધવાનો કંઈ એવો સમય રહે એમ હતો નહીં. વાગી જાય ત્યાં રાતના 9. એટલે પછી પાઉંભાજી તૈયાર લેતા આવ્યા છે એ. અને જો પાઉંભાજી ખાવા બે જાય. હાલો તમે બધા પાઉંભાજી ખાવા. હા તો આજનો વિડીયો જો અમારો આવો રહ્યો થયો. જ્યાં હતા ગામડે મોહાળમાં બધે, અને આપણે મતદાનને કર્યું છે. આ લોકશાહી પર્વની ઉજવણી કરી છે અને મતદાને કર્યું છે. અને હવે આવી જાય ઘરે અને વાળું કરવા બે ગયા છે. હાલો તમે બધા વાળું કરવા અને પાઉંભાજી ખાવા. તો આજનો વિડીયો અમારો આવો કંઈક રોવા છે. એનું શું થાય? તો જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો મળીશું આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને દિલથી બાપા સીતારામ.